નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. અત્યારે વરસાદના લીધે સૌથી મુશ્કેલી જો પડી રહી હોય તો એ છે ખેડૂતો. અને ખેડૂતો સૌથી વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે, કેમ કે શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિના દરમિયાન જો વરસાદ નથી થઈ રહ્યો, મતલબ સૌથી વધુ મુશ્કેલીમાં હોય તો એ છે ખેડૂતો. કારણ કે અત્યારે ખેડૂતો અમુક વિસ્તારોની અંદર વાવણી પણ નથી થઈ, અને જે વિસ્તારોની અંદર વાવણી થઈ ગઈ છે એ વિસ્તારોની અંદર પાકને પિયત આપવા માટે પણ મુશ્કેલી થઈ ગઈ છે. કેમ કે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ઉપરવાસમાં કોઈ સારો એવો વરસાદ નથી થયો, જેનો કદાચ વરસાદ નથી થયો અમુક વિસ્તારમાં, પણ ઉપરવાસમાં સારો એવો વરસાદ નથી થયો જેનો લાભ છે એ વિસ્તારોને મળી શકે. એટલે અત્યારે સૌથી વધુ મુશ્કેલીમાં હોય વરસાદને લીધે તો એ ખેડૂતો છે. તો આજે આપણે વાત કરવી છે કે આગામી દિવસોમાં ખેડૂતોને કોઈ રાહત મળી શકે એમ છે, કોઈ આશા વરસાદની દેખાઈ છે કે કેમ. આપણે સેટેલાઇટના માધ્યમથી, વિંડીના માધ્યમથી આજે આપણે સમજવાના છીએ કે આગામી દિવસોની અંદર 3માંથી એક સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ બને છે કે કેમ. તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે પવનની ગતિ છે એ વધી ગઈ છે. પવનની ગતિ સામાન્ય કરતાં વધારે છે, પરંતુ અત્યારે અરબી સમુદ્ર જે છે, અરબ સાગર, ત્યાં પણ કોઈ જ સિસ્ટમ વરસાદી નથી બની. હિન્દ મહાસાગર છે, ત્યાં પણ કોઈ જ વરસાદની સિસ્ટમ નથી બની. અને આ છે બંગાળની ખાડી. આપણા ભારતની ત્રણેય બાજુ દરિયા છે, ત્રણેય બાજુ જે સમુદ્ર છે એ સમુદ્રમાં 3માંથી એકેય બાજુ કોઈ જ વરસાદી સિસ્ટમ હાલ નથી બની રહી. એટલે આપણને વરસાદનો લાભ નથી મળી રહ્યો. બંગાળની ખાડીમાં અગાઉ જે સિસ્ટમ બની હતી એ ભારતમાં અત્યારે આ વિસ્તારની અંદર છે, એટલે કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ આસપાસ એ સિસ્ટમ અત્યારે સક્રિય છે અને ત્યાં વરસાદનું જોર જોવા મળે છે. પરંતુ ગુજરાતને વરસાદનો કોઈ જ લાભ હાલમાં નથી મળ્યો, અને આગામી દિવસોની અંદર વરસાદની કોઈ શક્યતા છે કે કેમ એ પણ આપણે જોઈ લઈએ. 30 તારીખે બપોરના સમયની આપણે સ્થિતિ જોઈ રહ્યા છે. 12-1 વાગ્યાની આ સ્થિતિ છે. 1 વાગ્યા આસપાસ આપણે જોઈ શકીએ છીએ કે પવનની ગતિ છે એ ધીમે ધીમે વધી રહી છે. પવનનો વેગ છે એ વધુ છે સામાન્ય કરતાં, પરંતુ વરસાદની અસર ક્યાંય નથી દેખાતી. હા, દક્ષિણ ગુજરાતની અંદર થોડો ઘણો વરસાદ દેખાય છે, પણ એ કોઈ ભારેથી અતિ ભારે કે ચેતવણી આપવી પડે એવો કોઈ વરસાદ નથી. એટલે દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ, નવસારી એ વિસ્તારોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ હોઈ શકે છે, અને એ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હશે. કદાચ સાર્વત્રિક વરસાદ ત્યાં પણ નહીં હોય, અને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પણ વરસાદની કોઈ શક્યતા હાલ નથી બતાવી રહ્યા. સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી વાદળો પણ નથી દેખાઈ રહ્યા, અને વરસાદની કોઈ શક્યતા તો દૂર દૂર સુધી અત્યારે નથી દેખાઈ રહી. ખાસ કરીને સૌથી વધુ જે ચિંતા છે એ છે પશ્ચિમ ગુજરાત, જામનગર, દ્વારકા અને પોરબંદર. આ વિસ્તારોની અંદર હાલ આપણે અવારનવાર કહેતા આવ્યા છીએ કે દુષ્કાળગ્રસ્ત સ્થિતિ ત્યાં સર્જાઈ ગઈ છે. ત્યાં વાવણી તો થવી દૂર છે, પણ જે સામાન્ય વરસાદ જોઈએ એ વરસાદ પણ અત્યારે ત્યાં નથી આવ્યો. એટલે સૌથી વધુ ચિંતિત જો ગુજરાતની અંદર હોય તો એ છે પશ્ચિમ ગુજરાત, સાથે જ વાવ અને થરાદ, સાથે જ કચ્છના વાવ થરાદની અંદર પણ કોઈ જ વરસાદની શક્યતાઓ આપણને અત્યારે દેખાઈ નથી રહી. એટલે કચ્છ વિસ્તાર છે, પશ્ચિમ ગુજરાતમાં જામનગર, પોરબંદર અને દ્વારકા, કચ્છ, આ વિસ્તારોની અંદર હાલ ક્યાંય કોઈ જ વરસાદની ચિંતા નથી. એટલે પૂરેપૂરા ગુજરાતમાં સૌથી વધુ ચિંતા હોય તો એ આ વિસ્તારોમાં છે, અને ત્યાં પણ આજના દિવસમાં આપણને કોઈ જ વરસાદની શક્યતા નથી દેખાઈ રહી. એ સૌથી મોટામાં મોટી ચિંતા છે. આ સાથે મહેસાણાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે, એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર કદાચ છાંટા પડી શકે, જેને આપણે હળવોથી સામાન્ય વરસાદ કહી શકીએ, કે જેને છાંટા પડે છે. બાકી જરૂરિયાત જે છે એ પૂરી કરી શકે એવો વરસાદ હાલ ત્યાં પણ નથી. આ સાથે જે ગોધરા વિસ્તાર છે એ ગોધરા વિસ્તારની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે મધ્યપ્રદેશમાં જે આપણે દેખાય છે કે વરસાદી સિસ્ટમની અસર ત્યાં દેખાય છે, એની અસર અહીંયા આ વિસ્તારની અંદર થઈ શકે છે. એટલે ગોધરા સહિતના જે વિસ્તારો છે ત્યાં કદાચ છૂટાછવાયા વિસ્તારોની અંદર, ગ્રામ્ય કે શહેરો, કોઈ વિસ્તારોની અંદર છૂટાછવાયા જે સામાન્ય છાંટા કહી શકીએ એ પડી શકે છે. બાકી ભારેથી અતિ ભારે વરસાદની હાલ ત્યાં પણ કોઈ શક્યતા નથી. મહેસાણા સહિતના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર છાંટા અથવા તો મધ્યમ સામાન્ય વરસાદ કહી શકીએ, પરંતુ ભારેથી ભારે કે ચેતવણી આપવી પડે એવો કોઈ વરસાદ હાલ ગુજરાતમાં ક્યાંય દેખાઈ નથી રહ્યો. આ સાથે આપણે આગળ વાત કરીએ તો 26 તારીખે સાંજના સમયની આપણે સ્થિતિ જોઈ લઈએ. 26 તારીખે સાંજના સમયે વરસાદની કોઈ શક્યતા આપણને દેખાય છે કે કેમ એ પણ આપણે જોઈ લઈએ. રાતના સમયની આ સ્થિતિ છે. આપણે રાતના સમયે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં જે સુરતમાં બપોરના સમયે પણ દક્ષિણ ગુજરાતની અંદર આપણને જે વરસાદની સ્થિતિ બતાવી રહ્યા હતા, એ વરસાદની સ્થિતિ છે એ ધીમે ધીમે દૂર થતી જાય છે. એટલે કદાચ દિવસના સમયે સુરત આસપાસના જે વિસ્તારો છે, કદાચ ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારો, કોઈ પણ વિસ્તારોની અંદર, છૂટાછવાયા વિસ્તારોની અંદર, સાર્વત્રિક વાત નથી થતી, છૂટાછવાયા વિસ્તારોની અંદર જો કદાચ છાંટા પડ્યા હોય
દિવસ દરમિયાન એ રાતના સમયે દૂર થતા જાય છે, એટલે રાતના સમયે કોઈ શક્યતા આપણને દેખાઈ નથી રહી. અને બાકી સાર્વત્રિક ગુજરાતની અંદર બહુ દુઃખની સાથે આપણે કહેવું પડે છે કે ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતા આપણને નથી દેખાઈ રહી. આ પવનની ગતિ ધીમે ધીમે વધી રહી છે, પવનની ગતિ સામાન્ય કરતાં વધુ થઈ રહી છે, પરંતુ વરસાદની સાર્વત્રિક ગુજરાતની અંદર, પછી સૌરાષ્ટ્ર લઈ લો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાત હોય, ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતા આપણને દેખાઈ નથી રહી. આપણે દરેક વાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી છે એને ક્યાંક ને ક્યાંક બાકાત રાખીશું. એનું કારણ છે કે મહારાષ્ટ્રની અંદર જે વરસાદ થઈ રહ્યો છે એની થોડી ઘણી અસર છે. કે બોર્ડર વિસ્તારના જે શહેરો છે, બોર્ડર વિસ્તારના જે એરિયા છે એની અંદર છૂટાછવાયા છાંટા અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે. બાકી પૂરા ગુજરાતની અંદર કોઈ જ વિસ્તારની અંદર ક્યાંય જ વરસાદની હાલ આપણને શક્યતા નથી બતાવી રહી. આપણે હવે 27 તારીખની પણ શક્યતાઓ જોઈ લઈએ કે 27 તારીખના કોઈ શક્યતા આપણને દેખાઈ રહી છે કે કેમ, એ પણ આપણે જોઈ લઈએ. 27 તારીખે બપોરના 12 વાગ્યાનો આ સમય છે. બપોરના 12 વાગ્યા આસપાસ 27 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ દેખાડી રહ્યા છે. સુરત, વાપી, વલસાડ, નવસારી આ તમામ વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની ત્યાં પણ શક્યતા નથી બતાવી રહ્યા. આ સાથે જ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા વિસ્તારોની અંદર કદાચ છાંટા અથવા તો સામાન્ય વરસાદ કહી શકાય એટલો કદાચ પડી શકે, જે જરૂરિયાત પૂરી કરી શકે એવું પણ અત્યારે નથી લાગી રહ્યું. સાથે જો કચ્છની વાત કરીએ તો કચ્છ વિસ્તારોની અંદર પણ ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતાઓ આપણને નથી દેખાઈ રહી. પછી એ વાવ-થરાદ હોય કે કચ્છ ભુજનો જે વિસ્તાર છે, રાપર છે, એ કોઈ જ વિસ્તારની અંદર આપણને વરસાદની કોઈ શક્યતા નથી દેખાડી રહી. મોરબીની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, એના લીધે છૂટાછવાયા વિસ્તારોમાં છાંટા પડી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ નથી. દરિયાકાંઠાના વિસ્તારોની જો આપણે વાત કરીએ તો ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર, સાથે જૂનાગઢ આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પણ ભારેથી અતિ ભારે વરસાદની હાલ કોઈ શક્યતા ત્યાં પણ નથી દેખાઈ રહી. અને વાદળછાયા વાતાવરણને લીધે જે છાંટા આવી શકે એ જ, બાકી જરૂરિયાત પૂરી થાય એવો વરસાદ પણ આપણને અત્યારે નથી દેખાઈ રહ્યો. સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ એ જ સ્થિતિ છે. અમદાવાદની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર કદાચ સામાન્ય વરસાદ પડી શકે છે વાદળછાયા વાતાવરણને લીધે. આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે, એના લીધે છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. એથી કોઈ ભારેથી અતિ ભારે વરસાદની હાલ ક્યાંય કોઈ જ શક્યતા નથી દેખાઈ રહી. આ સાથે જ આપણે આગળ વાત કરી 27 તારીખના રાતના સમયની શું સ્થિતિ રહેવાની છે એ પણ આપણે જોઈ લઈએ. 27 તારીખે રાતના સમય એટલે કે 12 વાગ્યા આસપાસની આપણે સ્થિતિ જોઈ લઈએ. મધરાતના શું પરિસ્થિતિ રહી શકે છે. રાતના 1 વાગ્યાનો સમય છે અને આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં હાલ વરસાદની ક્યાંય જ કોઈ શક્યતા દેખાઈ નથી રહી. સુરતમાં સવારના દિવસના સમયે જે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી હતી એ અત્યારે ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે 27 તારીખના પણ એ જ સ્થિતિ રહેવાની છે કે દિવસના સમયે છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્યથી હળવો વરસાદ અથવા તો છાંટા કહી શકાય એવો વરસાદ આવી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પણ કોઈ નથી દેખાઈ રહ્યો. અને સાર્વત્રિક ગુજરાત, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, કોઈ જ જગ્યાએ વરસાદની હાલ કોઈ શક્યતા નથી બતાવી રહ્યા. આ સાથે આપણે આગળ વાત કરી 28 તારીખની આપણે પરિસ્થિતિ જોઈ લઈએ કે એ દિવસમાં કદાચ કોઈ આશા રાખવા જેવું કંઈ દેખાય છે કે કેમ, એ પણ આપણે જોઈ લઈએ. આપણે બપોરની સ્થિતિ જોઈશું. 28 તારીખે બપોરની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. 1 વાગ્યાની આસપાસની આ સ્થિતિ છે. ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એમાં પણ કચ્છ છે એ ક્યાંક ને ક્યાંક બાકાત રહે છે. એટલે વાદળછાયું વાતાવરણ સાર્વત્રિક ગુજરાતની અંદર રહી શકે છે. સાર્વત્રિક વાદળછાયા વાતાવરણને લીધે જે છૂટાછવાયા છાંટા પડી શકે છે અથવા તો જે સામાન્ય વરસાદ કહી શકાય એ પડી શકે છે. બાકી ભારેથી અતિ ભારે વરસાદ હાલ પણ કોઈ બતાવી નથી રહ્યા. અને આ સાથે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વાપી, વલસાડ, નવસારી એ તમામ વિસ્તારોની અંદર હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે. અને હા, ખાસ કે દક્ષિણ ગુજરાતમાંથી જો કોઈ દર્શક મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ જે પરિસ્થિતિ બતાવી રહ્યા છે એ પરિસ્થિતિ પ્રમાણે ત્યાં વરસાદ છે કે કેમ એ પણ ખાસ જણાવજો. અને આ સાથે જ આપણે ખાસ આપણા પશ્ચિમ ગુજરાતના જે દર્શક મિત્રો છે, પોરબંદર, દ્વારકા, જામનગર એ તમામ વિસ્તારોની અંદર ખ્યાલ છે કે વરસાદ ત્યાં પડ્યો જ નથી, પરંતુ આપણે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર જે વરસાદની ઘટ છે, જે દુષ્કાળગ્રસ્ત સ્થિતિ અત્યારે ત્યાં સર્જાણી છે એ દૂર થાય એવી આપણે આશા રાખીએ છીએ. એટલે ત્યાંના દર્શક મિત્રો પણ જે જોઈ રહ્યા છો, આપણને ખ્યાલ છે કે ખેડૂતોની હાલત છે અત્યારે સૌથી ખરાબ છે. સૌથી ખરાબ જો હાલત હોય તો એ ખેડૂતોની છે. પણ છતાં તમે મેસેજ કરી અને કમેન્ટ્સની અંદર તમે જણાવજો કે હાલ ત્યાં પરિસ્થિતિ છે એ કેટલી કપરી છે એ ખાસ જણાવજો. આ સાથે જ કચ્છની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદની કોઈ શક્યતા નથી. સૌરાષ્ટ્રની અંદર વાદળછાયા વાતાવરણની શક્યતા રહી શકે છે. 28 તારીખે બપોરે 1 વાગ્યાનો આસપાસ છે.
સૌરાષ્ટ્રની અંદર પણ વાદળછાયા વાતાવરણને લીધે છાંટા પડી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની ત્યાં પણ કોઈ શક્યતા નથી. અને આ સાથે જ મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર થોડો હળવોથી સામાન્ય વરસાદ કહી શકાય એવી શક્યતાઓ હાલ પ્રમાણે દેખાડી રહ્યા છે. અને આ આપણે 28 તારીખે બપોરની વાત કરી રહ્યા છે. હવે આપણે સાંજની સ્થિતિ પણ જોઈ લઈએ કે સાંજની સ્થિતિમાં કોઈ શક્યતા બતાવે છે કે કેમ એ પણ આપણે જોઈ લઈએ. 28 તારીખે આપણે 12 વાગ્યાની સ્થિતિ જોઈ લઈએ, 12-1 વાગ્યાની સ્થિતિ. તો જે પ્રમાણે સુરતની અંદર આપણને દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ બતાવી રહ્યા હતા, જે સામાન્યથી હળવો વરસાદ કહી શકાય, સામાન્યથી મધ્યમ વરસાદ કહી શકાય એવા વરસાદની શક્યતાઓ બતાવી રહ્યા હતા, એ પણ હવે રાતના સમયે દૂર થતી દેખાય છે. અને બાકી સાર્વત્રિક ગુજરાતની અંદર ક્યાંય કોઈ જ વરસાદની શક્યતા નથી બતાવી રહ્યા. સામાન્ય કહી શકાય ને એવા વરસાદની શક્યતા હાલ નથી બતાવી રહ્યા. એટલે આપણે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે આશા ઓછી થતી જતી હોય ને એવું દેખાઈ રહ્યું છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ હજુ ચોમાસું પૂરું નથી થયું, હજી આગામી દિવસોની અંદર વરસાદનો કોઈ બીજો રાઉન્ડ આવે છે. જો 3માંથી એકેય સમુદ્રની અંદર, અરબી સમુદ્ર છે, હિન્દ મહાસાગર છે અને બંગાળની ખાડી છે, આ 3માંથી એકેય સમુદ્રની અંદર જો કોઈ વરસાદી સિસ્ટમ બને છે અને એ વરસાદી સિસ્ટમ છે પોતાનો રૂટ છે એ ગુજરાત તરફથી જો પાસ થાય છે તો આપણને ગુજરાતને વરસાદની જે નવા વરસાદી રાઉન્ડ આવે છે એનો લાભ મળી શકે છે. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 29 તારીખની પણ આપણે સ્થિતિ જોઈ લઈએ. 29 તારીખના બપોરની આ સ્થિતિ છે, બપોરના 2 વાગ્યાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા એટલે ભારેથી અતિ ભારે નહીં, જે સામાન્ય અને છૂટાછવાયા વિસ્તારોની અંદર છાંટા કહી શકાય, જેને સામાન્ય વરસાદ કહી શકાય, એ વરસાદની સ્થિતિ છે. આમ આપણે દર વખતે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ વરસાદની શરૂઆત થતી હોય ત્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અસર થતી હોય છે. એટલે દક્ષિણ ગુજરાત છે ત્યાં આપણે સામાન્ય વરસાદ કહી શકીએ કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં 10% વરસાદ, કમ્પેરેટિવલી 10% વરસાદ કહીએ તો બાકીના ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં કોઈ જ વરસાદની આપણે શૂન્ય આશા રાખવાની થાય એ પ્રમાણેની સ્થિતિ હાલ ત્યાં દેખાઈ રહી છે. એટલે અહીંયા અત્યારે જે સામાન્યથી મધ્યમ વરસાદ કહી શકાય એ વરસાદ પડે છે, બાકી અતિ ભારે કોઈ વરસાદની શક્યતા હાલ નથી દેખાઈ રહી. સાથે જ ખાસ વાત એ છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ઓખા, પોરબંદર અને વેરાવળ, એ વિસ્તારોની અંદર આપણને 29 તારીખે 2 વાગ્યાની સ્થિતિ જોઈ રહ્યા છે તો ત્યાં વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે. એટલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ખાસ વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા છાંટા પડી શકે છે. પણ એ છાંટા એવા નહીં હોય કે જે અગાઉ વરસાદની જે ઘટ છે એ પૂરી કરી શકે, એટલે એવો કોઈ વરસાદ હાલ નથી બતાવી રહ્યો. પણ હા, વાદળછાયા વાતાવરણને લીધે, ભેજવાળા વાદળને લીધે કદાચ છૂટાછવાયા વિસ્તારોની અંદર છાંટા પડી શકે છે, પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી. સાથે જ કચ્છ છે, કચ્છ વિસ્તારની અંદર પણ કોઈ જ જગ્યાએ વરસાદની કોઈ શક્યતા નથી બતાવી રહ્યા. આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની આપણને કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી. અને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આપણને વરસાદની કોઈ જ શક્યતા હાલ દેખાઈ નથી રહી. તો આપણે અત્યારે વિંડીના માધ્યમથી જે વરસાદની આગામી દિવસોની અંદર શું શક્યતા છે એ પણ આપણે લોકોએ જોઈ લીધું કે હાલ આજથી લઈ અને 28 તારીખ સુધી આપણને વરસાદની કોઈ શક્યતા હાલ નથી બતાવી રહ્યા. અને એનું કારણ છે કે ભારતની આસપાસના જે 3 સમુદ્ર છે, અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી, આ 3માંથી એકેય સમુદ્રની અંદર હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી થઈ, વરસાદી સિસ્ટમ કોઈ બની જ નથી. અને એ વરસાદી સિસ્ટમ ન બનવાના લીધે ભારતમાં વરસાદની જે પ્રમાણ છે એ ઘટ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં પણ ખાસ કરી અને પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે અને કચ્છના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું સૌથી ઓછું પ્રમાણ નોંધાયું છે. અને ખાસ કરી અને ખેડૂતોને સૌથી મોટો માર પડ્યો છે. પરંતુ આગામી દિવસોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે આગામી દિવસોની અંદર વરસાદનો કોઈ બીજો રાઉન્ડ આવે અને આ વિસ્તારોની અંદર વરસાદની જે ઘટ છે એ ઘટમાંથી થોડી રાહત મળે અને ખેડૂતોને થોડી રાહત મળે એવી આપણે પ્રાર્થના કરીશું. બાકી હાલ વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. અને આગામી દિવસો આપણે અત્યારે જે માહિતી મેળવી છે એ હાલની પરિસ્થિતિ પ્રમાણે આગામી દિવસોની માહિતી મેળવી છે. અને આ પરિસ્થિતિની અંદર બદલાવ પણ આવી શકે છે. જો એમાં કોઈ બદલાવ આવે છે, કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો એ તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહેશું. અને આ સાથે જ હવામાનની લગતી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.